નમસ્કાર વહાલા બાળકો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિતમાં પાઠ 8 નકશા આલેખન વિશે સમજૂતી મેળવીશું. તેમાં આપણે સૌપ્રથમ આપણે નકશા, તેમની દિશા અને પ્રમાણમાપ વિશે માહિતી મેળવશું. પ્રમાણમાપ એટલે નકશો દોરવા માટે નક્કી કરવામાં આવતા માપને પ્રમાણમાપ કહેવાય છે. જ્યારે કોઈ મોટા ક્ષેત્રફળવાળા ભાગને એક કાગળ પર દર્શાવીએ તો દરેક ભાગને કોઈ ચોક્કસ ગુણોત્તરમાં નાનો કરવો પડે છે, જેથી જે જગ્યાઓ વચ્ચેનું અંતર તથા સ્થળ બદલે નહીં. નકશામાં હંમેશા ઉત્તર દિશા દર્શાવેલ હોય છે, જેથી કરીને 3 દિશા ઓળખવામાં મુશ્કેલી ન પડે. આશી તેની જ શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે ગણતંત્ર દિવસની પરેડ જોવા માટે ઇન્ડિયા ગેટ ગઈ. જ્યારે તેઓ આરામથી બેસી રહ્યા હતા ત્યારે તેમણે લાઉડ સ્પીકર પરથી ઇન્ડિયા ગેટ વિશે સાંભળ્યું. રાષ્ટ્રપતિ ભવનની જમણી તરફ ઇન્ડિયા ગેટ છે, જેને પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં બાંધવામાં આવેલો હતા. તો બાળકો, તમે ચિત્રમાં જોઈ શકો છો કે રાજપથ પરથી પરેડ પસાર થઈ રહી છે. રાજપથની બંને બાજુ જમણી અને ડાબી ઘણા બધા લોકો છે એ પરેડ જોવા એકઠા થયા છે. તો બાળકો, તમને પ્રશ્ન થતો હશે કે પરેડ એટલે શું? તો કે તમે ચિત્રમાં જુઓ છો કે કેટલાક સૈનિકો ઊંટ ઉપર, ઘોડા ઉપર, તો કેટલાક સૈનિકો હારમાં જઈ રહ્યા છે, જેને પરેડ કહેવાય છે. રાજપથની બંને તરફ ઘણા બધા લોકો બેઠા હતા. પરેડ ત્યાંથી જ પસાર થાય છે. વિદ્યાર્થીઓ આસપાસની ઇમારતો જોઈ તેના વિશે વાતો કરી રહ્યા હતા. તો તમે ચિત્ર જુઓ છો, તે ચિત્રમાં અદિતિ જો પેલો ઇન્ડિયા ગેટ છે. સાહેબ તેને કહી રહ્યા છે કે ઇન્ડિયા ગેટની બરાબર સામે રાષ્ટ્રપતિ ભવન છે. આથી આપણી જમણી તરફ દેખાતી છેલ્લી ઇમારત રાષ્ટ્રપતિ ભવન હશે. એટલે કે ઇન્ડિયા ગેટની એક્ઝેક્ટ સામે રાષ્ટ્રપતિ ભવન આવેલો છે. તે બધા બાળકો છે એકબીજા સાથે વાતો કરી રહ્યા છે, તે તમે ચિત્રમાં જોઈ શકો છો. તો ચાલો આપણે ઇન્ડિયા ગેટ વિશે માહિતી મેળવીએ. ઇન્ડિયા ગેટ ભારતનું રાષ્ટ્રીય સ્મારક છે. ઇન્ડિયા ગેટ પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં બાંધવામાં આવ્યું છે. ઇન્ડિયા ગેટની કમાનની નીચે સૈનિકોની સમાધિમાં 1971થી એક અવિરત જ્યોત પ્રગટાવેલી છે. તો ચાલો આપણે રાષ્ટ્રપતિ ભવન વિશે માહિતી મેળવીએ. રાષ્ટ્રપતિ ભવનનું નિર્માણ ઈસવીસન 1912માં શરૂ થયું હતું અને જે ઈસવીસન 1929માં પૂર્ણ થયું. ભારતને આઝાદી મળી તે પહેલા રાષ્ટ્રપતિ ભવનનું નામ વાઇસરોય હાઉસ હતું. ભારતને આઝાદી મળી પછી તે રાષ્ટ્રપતિ ભવનના નામે ઓળખવામાં આવ્યું. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિને રહેવાની બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. રાષ્ટ્રપતિ ભવન વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે. રાષ્ટ્રપતિ ભવનમાં મોટું મેદાન છે. તેમાં ગોળ, ત્રિકોણ, ચોરસ વગેરે આકારના સરસ મજાના બગીચાઓ જોવા મળે છે. તમે ચિત્રમાં જોઈ શકો છો કે રાષ્ટ્રપતિ ભવનની આજુબાજુ સરસ મોટું મેદાન આપેલું છે અને મેદાનમાં પણ અલગ અલગ પ્રકારના બગીચાઓ છે. તમે ચિત્રમાં જોઈ શકો છો કે હેલિકોપ્ટરમાંથી એક ફોટોગ્રાફ લીધો છે. તમે રાજપથ જોઈ શકો છો, જે રાષ્ટ્રપતિ ભવન તથા ઇન્ડિયા ગેટને જોડે છે. અદિતિ રાજપથ પર જ્યાં બેઠી હોય તે જગ્યા ઉપર નિશાન કરો. તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે ઇન્ડિયા ગેટ છે તેની સામે જ રાજપથના સીધા માર્ગ ઉપર રાષ્ટ્રપતિ ભવન સામે બતાવેલું છે. તો રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટની વચ્ચે 3-4 માર્ગ આપેલા છે, જેમાં છે જનપથ, રફી માર્ગ અને રાજપથ માર્ગ. અહીં ફોટા તથા નકશાને સાંકળવાનું છે. એક બાજુ તમને ચિત્ર આપેલું છે અને એક બાજુ તમને એ ચિત્રનો નકશો આપેલો છે. તો તમારે એ બંને ચિત્ર અને નકશાને એકબીજા સાથે સાંકળવાના છે.
તો તેમાં તમને 4 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. તેમાં પહેલો પ્રશ્ન છે, શું તમે કોઈ શહેરનો નકશો જોયો છે? નકશા 1ને જુઓ, તેના ફોટા સાથે સાંકળીને ઇન્ડિયા ગેટ ક્યાં છે તે બતાવો, તેનું નકશા ઉપર આલેખન કરો. તો તમે નકશો 1 આપેલો છે, ત્યાંથી તમારે જોવાનું છે અને ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે એ તમારે બાજુના ચિત્રમાં બતાવવાનું છે. ત્યાર પછી છે બીજો પ્રશ્ન, નકશાના આ ભાગમાં કેટલાક રસ્તાઓ બતાવેલા છે, આ રસ્તાઓને ફોટામાં શોધી કાઢો. જે નકશો 1 આપેલો છે તેમાં મેં તમને પહેલા પણ કીધેલું હતું કે 2-3 માર્ગ આપેલા છે. તેમાં એ બધા રસ્તાઓ છે, તમારે સામેનું જે બીજું ચિત્ર આપેલું છે તેમાં એ 3-4 રસ્તાઓ છે તમારે દર્શાવવાના છે. તો કે રાજપથ, તો રાજપથ તો ઇન્ડિયા ગેટથી સીધો જે રસ્તો જાય છે તે રાજપથ છે. અને રાજપથની વચ્ચે 2 માર્ગ આવેલા છે, રફી માર્ગ અને જનપથ માર્ગ. એ પણ તમારે આ નકશામાંથી શોધી અને બાજુના ચિત્રમાં દર્શાવવાનું છે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીમાં પસાર કરવામાં આવતા રસ્તાના નામ લખો. તો મેં પહેલાં પણ તમને કીધેલું કે ઇન્ડિયા ગેટ અને રાષ્ટ્રપતિ ભવન એની વચ્ચે જેટલા માર્ગ આવે છે એટલાના તમારે નામ લખવાના છે. તો આપણે તે લખી શકીએ છીએ કે રફી માર્ગ, જનપથ માર્ગ અને રાજપથ માર્ગ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નકશા 1માં નેશનલ સ્ટેડિયમ શોધી કાઢો. તો તમે નકશો જુઓ અને તેમાં જુઓ છેલ્લે છેક લાલ જે ટપકું બતાવેલું છે ને નીચે નેશનલ સ્ટેડિયમ છે, એ ખાલી લખેલું છે પણ એ નકશામાં તમને સ્ટેડિયમ બતાવેલું નથી. ત્યાર પછી આવે છે મધ્યસ્થ ષટકોણ. જો આપણે નકશાના એક ભાગને વધુ નજીકથી જોઈ શકાય તે માટે ઝૂમ ઇન કરીને જોઈએ તો કંઈક અંશે નીચે મુજબ દેખાશે. તો તમે આ ચિત્ર જુઓ, એ ચિત્રમાં પીળા રંગનો જે આકાર જુઓ, અગાઉ તમે ક્યારે આવો આકાર જોયો છે? તેને કેટલી બાજુઓ છે? આ જગ્યાને મધ્યસ્થ ષટકોણ કહે છે. તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે પીળા રંગનો એક ચિત્ર આપેલું છે, એનો આકાર ષટકોણ છે, જેમાં 6 ભાગ બતાવવામાં આવેલા છે. અને એ નકશાના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. બાળ મિત્રો, આપણે ઉપરના નકશા ઉપરથી નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. પ્રશ્ન નંબર 1 છે, જો તમે રાજપથ પર ચાલી રહ્યા હોય તો ઇન્ડિયા ગેટ પછી તમારી કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે? તો તમે નકશામાં જોઈ શકો છો ઇન્ડિયા ગેટ અને રાષ્ટ્રપતિ ભવન વચ્ચે એક રાજપથ આપેલો છે. એ રાજપથ ઉપર તમે સીધા ચાલ્યા જાઓ અને પછી ચિલ્ડ્રન પાર્ક કઈ સાઈડ છે તો તમે એ નકશા દ્વારા જોઈ શકો છો કે ચિલ્ડ્રન પાર્ક છે તે જમણી બાજુ આવેલો છે. બીજો પ્રશ્ન છે, નીચે આપેલા રસ્તાઓની જોડમાંથી કઈ જોડ સૌથી મોટો ખૂણો બનાવે છે? તેમાં 3 ઓપ્શન છે, A, B અને C. તો પહેલું ઓપ્શન છે માનસી રોડ અને શારજહાં રોડ. તો તમે નકશામાં જોઈ શકો છો માનસી રોડ અને શારજહાં રોડ છે ત્યાં લઘુકોણ બને છે. ત્યાર પછી બીજો ઓપ્શન છે અશોક રોડ અને માનસી રોડ. તો એ પણ તમે જોઈ શકો છો ઇન્ડિયા ગેટથી ઉપર માનસી રોડ છે અને સાઈડમાં જાશો ડાબી બાજુ એટલે અશોક રોડ આપેલો છે, તો ત્યાં ગુરુકોણ બને છે. ત્યાર પછી ત્રીજું છે જનપથ અને રાજપથ. તો માનસી રોડથી ઉપર જાઓ એટલે રાજપથ અને એથી ઉપર જાઓ એટલે જનપથ છે, ત્યાં કાટખૂણો બનાવે છે. તો તમને પ્રશ્નનો જવાબ પૂછેલો છે કે કઈ જોડ મોટો ખૂણો બનાવે છે? તો તેમનો જવાબ આવશે B, એટલે કે અશોક રોડ અને માનસી રોડ વચ્ચે ગુરુકોણનો ખૂણો બને છે એટલે તે મોટી જોડ છે ખૂણાની. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ઉપર આપેલા રસ્તાઓની જોડમાંથી કઈ જોડ કાટખૂણો બનાવે છે? તો તમે ઉપર 3 જોડ આપેલી હતી, એક લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ. તેમાંથી કઈ જોડ એવી હતી, કયા રસ્તાની જોડ એવી હતી કે જે કાટખૂણો બનાવે છે? તો મેં તમને ઉપરના પ્રશ્નમાં જ કહી દીધું હતું કે રાજપથ અને જનપથ જે 2 રસ્તાઓ છે તે કાટખૂણા બનાવે છે. ચાલો તો આપણે લાલ કિલ્લાની મુસાફરી વિશે સમજીએ. સૌપ્રથમ તો આપણે લાલ કિલ્લા વિશે
જાણીએ. લાલ કિલ્લો ઈસવીસન 1639માં મોગલ બાદશાહ શાહજહાંએ લાલ કિલ્લાનું નિર્માણ કર્યું હતું. લાલ રેતી અને લાલ પથ્થરથી બનેલો હોવાથી તેને લાલ કિલ્લાના નામથી ઓળખવામાં આવે છે. લાલ કિલ્લામાં મુખ્ય 2 દરવાજા છે. પહેલો દરવાજો છે એ દિલ્હી દરવાજો કહેવાય છે અને બીજો દરવાજો છે એ લાહોરી દરવાજા તરીકે ઓળખવામાં આવે છે. તો તમે ચિત્રમાં જોઈ શકો છો. લાલ કિલ્લામાં મીના બજાર, લાહોરી ગેટ, નક્કરખાના, દીવાને આમ, રંગમહેલ, દીવાને ખાસ વગેરે જેવા વિભાગ આવેલા છે, જેના વિશે આપણે થોડી માહિતી દરેકના ચિત્ર દ્વારા મેળવીશું. ચાલો તો આપણે હવે લાહોરી ગેટ વિશે માહિતી મેળવીએ. જ્યારે આ બધા બાળકો છે એ લાલ કિલ્લા પહોંચ્યા ત્યારે ટિકિટ લેવા માટે લાંબી લાઈન હતી. લાલ કિલ્લાના મુખ્ય પ્રવેશ દ્વારને લાહોરી ગેટ કહે છે. લાહોરી ગેટ તમે ચિત્રમાં જોઈ શકો છો કે લાલ કિલ્લામાં પ્રવેશ માટે 2 ગેટ છે, એક દિલ્હી ગેટ અને બીજો લાહોરી ગેટ. લાહોરી ગેટ લાલ કિલ્લાનું મુખ્ય પ્રવેશ દ્વાર છે. લાલ કિલ્લાની અંદર પ્રવેશીએ ત્યારે આ ગેટમાંથી જ પ્રવેશ કરવાનો હોય છે. લાહોરી ગેટની માહિતી મેળવ્યા પછી હવે આપણે મીના બજાર વિશે જાણીશું. મીના બજાર લાહોરી ગેટમાં પ્રવેશીને ડાબી બાજુ એક મોટું પરિસર છે, જેની બંને બાજુ નાની નાની દુકાનો છે. આ સ્થળને મીના બજાર કહે છે. ત્યાં અલગ અલગ પ્રકારની વસ્તુઓ ખરીદવા માટેનું મોટું સ્થળ છે. ત્યારબાદ આપણે નક્કરખાના વિશે માહિતી મેળવીશું. તમે ચિત્રમાં જોઈ શકો છો નક્કરખાનાનું ચિત્ર આપેલું છે. નક્કરખાના કે જ્યાં ડ્રમ વગાડીને રાજાએ આપેલો સંદેશો પ્રજાને સંભળાવવામાં આવતો હતો. રાજા જે પણ પ્રજાને સૂચનાઓ આપે ત્યાં નક્કરખાનામાં જઈ અને તેના જે સૈનિકો હતા એ ડ્રમ વગાડતા અને રાજાએ આપેલો સંદેશો છે તે પ્રજા સુધી પહોંચાડવામાં આવતો. આ ચિત્ર છે દીવાને આમ. દીવાને આમ નક્કરખાનામાંથી થઈ અને સીધા દીવાને આમમાં પહોંચી શકાય છે. રાજા આ જગ્યાનો ઉપયોગ પોતાની પ્રજાને મળવા માટે કરતા હતા. જ્યારે કોઈ પણ પ્રજાનો પ્રશ્ન હોય તો રાજા છે આ દીવાને આમ જેની જગ્યા હોય છે તે જગ્યાએ પ્રજાને મળવા આવતા હતા. ચાલો તો હવે આપણે દીવાને ખાસ વિશે માહિતી મેળવીશું. અહીં પણ દીવાને ખાસનું એક ચિત્ર આપેલું છે. તે પણ એક લાલ કિલ્લાની એક ઇમારત જ છે. દીવાને ખાસ એ રંગમહેલથી આગળ જઈ અને ડાબી બાજુ આવેલી એક મોટી ઇમારત છે. દીવાને ખાસ એ નામ પરથી જ તમે જાણી શકો છો કે રાજા પોતાના મંત્રીઓ અને અગત્યના માણસોને અહીં મળતા હતા. રાજા છે તે પોતાના જે માનીતા માણસો હોય અથવા તો પોતાના જે ખાસ મંત્રીઓ હોય તેને મળવા માટેની આ દીવાને ખાસમાં એક બેઠક કરતા હતા. લાલ કિલ્લાની આ બધી અજાયબીઓમાં એક મોટી અજાયબી છે રંગમહેલ. તેનું પણ તમે ચિત્ર જોઈ શકો છો. જે ચિત્રમાં રંગમહેલનો ગેટ તેમજ રંગમહેલના અંદરના વિભાગના ચિત્ર બતાવવામાં આવેલા છે. રંગમહેલ એ દીવાને આમથી સીધા ચાલી અને રંગમહેલની અંદર પ્રવેશી શકાય છે. રંગમહેલ એક લાલ કિલ્લાની અદ્ભુત ઇમારત છે. રંગમહેલની ડાબી બાજુ 3 ઇમારતો આવેલી છે. પહેલી ઇમારત દીવાને આમ, બીજી ઇમારત દીવાને ખાસ અને ત્રીજી ઇમારત યમુનાની નહેર. રંગમહેલની છત સોના અને ચાંદીથી બનાવેલી હતી. તેની ફર્શ એટલે કે નીચેની જે જમીન હતી, લાદી હતી, તે સંગેમરમરના પથ્થરથી બનાવેલી હતી. આ રંગમહેલમાં રાજાની રાણીઓનો વસવાટ હતો. તેમજ તેની જે દિવાલો હતી ત્યાં અલગ અલગ પ્રકારના અરીસાઓ મઢવામાં આવ્યા હતા. રંગમહેલ છે ને એ લાલ કિલ્લાની એક અદ્ભુત ઇમારત છે. ચાલો તો બાળકો આજે આપણે લાલ કિલ્લા વિશેની માહિતી મેળવી. હવે આપણે નીચેના નકશા ઉપરથી શીખવાનું છે. સૌ પ્રથમ તો તમારે નકશા વિશેની માહિતી મેળવવાની છે. નકશાને બરોબર ધ્યાનથી જોવાનો છે અને ત્યાર પછી નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તેમાં 5 પ્રશ્ન તમને પૂછવામાં આવ્યા છે. તમે નકશાનું નિરીક્ષણ કરી અને એ પ્રશ્નના જવાબ આપી શકશો. તો સૌ પ્રથમ તેનો પહેલો પ્રશ્ન છે,
આમાંથી કઈ ઇમારત યમુના નદીની વધુ નજીક છે? તો તમે નકશામાં જોઈ શકો છો, તેમાં બે ઇમારત આપેલી છે, દીવાને આમ અને દીવાને ખાસ. તો યમુના નદીથી નજીક કઈ ઇમારત આપેલી છે? તમે ધ્યાનથી જુઓ અને ત્યાર પછી તેનું નિરીક્ષણ કરી અને જવાબ મેળવવાનો પ્રયત્ન કરો. તો તેનો જવાબ આવશે દીવાને ખાસ. બીજો પ્રશ્ન છે, કઈ બે ઇમારતો વચ્ચે આરામગાહ છે? હવે તમે નકશો જુઓ અને બે ઇમારતો એવી કઈ છે કે જેની વચ્ચે આરામગાહ આવેલો છે? તો એક તો ઇમારત હમામ અને બીજી ઇમારત રંગમહેલ છે. ત્રીજો પ્રશ્ન, રંગમહેલથી હમામ તરફ જતા તમે કઈ ઇમારતો પાસેથી પસાર થશો? રંગમહેલથી હમામ તરફ જતા આરામગાહ પાસેથી આપણે પસાર થઈશું. ચોથો પ્રશ્ન છે, આ નકશામાં કઈ ઇમારત મીના બજારથી વધુ દૂર છે? તો તમે નકશાનું નિરીક્ષણ કરો, મીના બજાર શોધો અને ત્યાર પછી એનાથી કઈ ઇમારત દૂર છે એ તમારે લખવાનું છે. તો તેનો જવાબ આવશે હમામ. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે, દીવાને ખાસથી મીના બજાર લગભગ કેટલું દૂર છે? તમે નકશામાં જોઈ શકો છો, દીવાને ખાસ ક્યાં આવેલું છે અને મીના બજાર ક્યાં આવેલું છે, એનું લગભગ અંતર આપણે કહેવાનું છે. તો દીવાને ખાસથી મીના બજાર સુધીનું લગભગ અંતર છે 500 મીટર. એટલે કે દીવાને ખાસથી મીના બજાર 500 મીટર દૂર આવેલી છે. તો બાળકો, આજે આપણે નકશા આલેખન પાઠની સારી એવી માહિતી મેળવી.